નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. પોતાના અંગત સ્વાર્થમાં નિર્દોષ જનતાનો ભોગ દેનાર અધિકારીઓની દેશમાં કોઈ કમી નથી. સામાન્ય જનતાની સુરક્ષા કાજે નિમાયેલા અધિકારીઓ નમાલા થઈને ખાલી રૂપિયા પાછળ ભાગે ત્યારે એ ખરેખર જનતાના જીવનો ભોગ લેવા માટે ભાગતા હોય છે. આવા અધિકારીઓને બસ જનતાના રૂપિયાથી જ પ્રેમ હોય છે. એ પ્રેમને પામવા આ સાગઠિયા જેવા લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ કોઈ પણ હદ સુધી જતા હોય છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થયા હતા, જે કેસમાં ટીપીઓ સાગઠિયાને પકડવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં અનેક નવા ખુલાસા થયા છે. ત્યારે ટીપીઓ સાગઠિયાના કાળી કમાણીનો વધુ એક પિટારો ખુલ્યો છે, જેને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સાગઠિયાને ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે ટીપીઓ સાગઠિયાના નામે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા ભાજપ પર પ્રહાર કરવામાં આવે છે. આ અગ્નિકાંડ ભાજપના શાસકોના ભ્રષ્ટાચારના પાપે ઊભો થયેલો હત્યાકાંડ છે. 10 વર્ષ સુધી સાગઠિયા પર ભાજપના શાસકોનો હાથ રહ્યો છે. વધુમાં મનીષ દોશીએ જણાવ્યું કે દરેક વિભાગમાં આવા સાગઠિયા બીજેપીએ ઊભા કર્યા છે. 10 વર્ષ સુધી સાગઠિયાને બચાવનાર ભાજપના નેતાઓ કોણ છે? તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જો કામમાં ટકાવારી નક્કી થાય તો એ ટકાવારી લેનાર બીજેપીના નેતાઓ કોણ? સેવા સદન કે બીજેપી માટે મેવા સદન છે? એમાં ઘણા સાગઠિયા છે. તમામ વિભાગોમાં આવા સાગઠિયાઓ પર સકંજો કસી ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળવી જોઈએ. હવે કોઈ નવું કાંડ ન થાય તે માટે દરેક વિભાગોમાં આવા સાગઠિયાઓ છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. કડવી વાસ્તવિકતા એ છે કે આ માત્ર આરોપ નથી, પણ કડવી સચ્ચાઈ છે. દરેક વિભાગમાં આવા સાગઠિયા છે જેમને જનતાની સેવામાં કોઈ રસ નથી, પણ મફતમાં કે વહીવટ કરીને મેવા ક્યાંથી મળે એમાં જ રસ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ભાજપાના શાસકોના અધિકારીઓના ભ્રષ્ટાચારી રીત રસમ અને એના કારણે નિર્દોષ નાગરિકોના જાન જવાની ઘટના, એ દુર્ઘટના નહીં પણ ભ્રષ્ટાચારના પાપે ઊભો થયેલો હત્યાકાંડ. નિર્દોષ નાગરિકોના જાન ગયા, બાળકો ભૂંજાયા, પણ તેમ છતાં ભાજપાના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તેમ તેઓ સમગ્ર ઘટનાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે. પણ જે રીતે આજે ઘટના સામે આવી કે ત્યાંના ટીપીઓ સસ્પેન્ડેડ સાગઠિયાને, જેને સંપૂર્ણપણે રાજકીય આશ્રય હતો, એ સાગઠિયાના લોકો ખોલતા કરોડો રૂપિયાની કેસની સાથોસાથ એમાં સોના પણ મોટી કિંમતનું મળ્યું છે. આ સમગ્ર મિલકત સાગઠિયાની આટલી આવા કેટલા સાગઠિયા ગુજરાતમાં કાર્યરત હતા. દરેક વિભાગની અંદર આવા સાગઠિયાઓને ભાજપાએ પાળી પોષીને મોટા કર્યા છે. આ ભાજપાની ભાગીદારી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાની નીતિનો ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. તેવા સંજોગોમાં આ સાગઠિયા એક જગ્યાએ રાજકોટમાં આવ્યા ટીઆરપી ગેમ ઝોનના કારણે, અને સાગઠિયાને 10-10 વર્ષથી રાજકીય રક્ષણ આપીને ટીપીઓમાં લૂંટનો કારોબાર ચલાવવામાં વિકાસનું કામ જેમાં ટકાવારી સાથે નક્કી થતું હોય, એમાં ભાજપા તરફથી પદાધિકારી હાજર હોય સંકલન સમિતિના નામે, એમાં ભાવ નક્કી થાય, તાલ નક્કી થાય અને ગોઠવણ નક્કી થાય. તો એની જવાબદારી નક્કી થાય છે કે નહીં, આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ. સાગઠિયા તો ભ્રષ્ટાચારના ભાજપાના મોડેલનું એક નાનું અમથું ટપકું છે. દરેક વિભાગની અંદર જે સેવા સદનો કે છે, એ મેવા સદનોમાં અનેક સાગઠિયાઓ કામ કરે છે. આ સાગઠિયાને ક્યારે ગુજરાત અને ગુજરાતીઓને એના ભ્રષ્ટાચારમાંથી મુક્તિ અપાશે? ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી આ સાગઠિયા જેવાના ફાઇબર ઓપ્ટિક્સના કારણે, ભ્રષ્ટાચારના કારણે ગુજરાતમાં આપણે જોયું છે કે સચિવાલયની બાજુમાં, સવિલ સંકુલની બાજુમાં દેત્રોજા નામનું એક હતા, એમાં પણ લાખો રૂપિયા કેસ પકડાયા હતા. 1.5 કિલોમીટરે નો અંતર થાય, 500 મીટરના અંતર સવિલ સંકુલથી આ ભ્રષ્ટાચારનું આખું કેન્દ્ર પકડાયું છે. આવા અનેક કેન્દ્રો એ ભાજપાના રાજમાં ખુલ્લા ફાયલા છે. ત્યારે ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળે અને આ સાગઠિયા જેટલા વિભાગોમાં કામ કરતા હોય, આવા ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે સાગઠિયા જેવા, એ તમામ ઉપર એકદમ સકંજો કસવામાં આવે તો જ ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળશે. એટલે તો લોકોના, રાજકોટના નાગરિકોનું સૂત્ર છે કે ટીઆરપી ગેમ ઝોન જેવું બીજું ન બને. પેલા તક્ષશિલા ગેમ ઝોન, તક્ષશિલા કાંડ બની ગયો છે સુરતની અંદર, એ પણ ભાજપાના ગેરકાયદેસર કામગીરીના કારણે, સત્તાધીશોના કારણે ભોગ બન્યા, બાળકો ભૂંજાયા. હરણી બોટ કાંડ એ ભાજપાનું ભ્રષ્ટાચારનું ઉત્તમ મોડેલ.
એનું પણ હજી સુધી કંઈ તપાસ ન થાય. મોરબી બ્રિજકાંડ થયો, ઝુલતા પુલ, એમાં પણ માણસોના ભોગ લેવાના, પણ હજી સુધી કાંઈ ન થાય. અને એના પછી આ ટીઆરપી ગેમ ઝોન થયા, આ પણ એમાં બાળકો ભૂંજાયા, નિર્દોષ નાગરિકના ભોગ થયા. ત્યારે આ જે કૌભાંડો થઈ રહ્યા છે અને કૌભાંડના કારણે નિર્દોષ નાગરિકો ભોગ લેવી રહે, ત્યારે હવે કોઈ નવું કાંડ ન થાય એના માટે દરેક વિભાગમાં કાર્યરત આવા સાગઠિયા જેવા ભ્રષ્ટાચારી અધિકારીઓ જેને ભાજપાનું રાજકીય રક્ષણ છે તે તમામ સામે પગલાં ભરાવા જોઈએ. નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.